अन्य समाचारों बनासकांठाथी ज बनास डेरीमां ડિરેક્ટર પદની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે। દાંતા તાલુકામાં ડિરેક્ટર પદ માટેની ચૂંટણી લડાઈ રહી છે। વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અમૃતજી ઠાકોર સામે ચૂંટણી લડશે। દાંતા બેઠક પર અમૃતજી ઠાકોરને ભાજપે મેન્ડેટ આપ્યું છે। 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 11 ઓક્ટોબરે તેનું પરિણામ આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ ત્રિવેદી આપી રહ્યા છે। अतुल, जाणवा मांगीशुं बनास डेरी चूंटणी लईने शुं अपडेट सामे आवी रही छे? ચોક્કસ આ બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની જે ચૂંટણીની પ્રક્રિયા હતી તેમાં ફોર્મ જે પરત ખેંચવાની અંતિમ તારીખ હતી અને હવે આ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। જે 16 બેઠકો હતી એમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે। એટલે કે જે દાંતા બેઠક છે તેમાં માત્ર ઉમેદવારો છે ને આ દાંતા બેઠક પર જે બે ઉમેદવારો છે તેમની વચ્ચે ચૂંટણી લડાવવાની છે। છેલ્લા કેટલાય સમયથી આ પ્રક્રિયા ચાલી રહી હતી અને જે ચેરમેન શંકરભાઈ ચૌધરી હતા તેઓ પણ બિનહરીફ કરવામાં જે પ્રકારે પ્રક્રિયા થતી હતી તે પ્રકારે જ બિનહરીફ થઈ છે। ભાજપે બાકીની 6 બેઠકો માટે આજે મેન્ડેટ આપ્યા હતા અને તે પ્રમાણે જે હરીફ ઉમેદવારો હતા તેમને ફોર્મ પરત ખેંચ્યા હતા। માત્ર જે દાંતા બેઠક એવી છે કે જ્યાં ચૂંટણી લડાવવાની છે। એટલે કે લગભગ નિયામક મંડળ બિનહરીફ થઈ ચૂક્યું છે। દાંતા બેઠક પર 10 ઓક્ટોબરે ચૂંટણી લડાશે અને 11 તારીખે એનું પરિણામ રહેશે। એટલે કે જે પ્રકારે જિલ્લામાં એક પ્રકારે બનાસ ડેરીની ચૂંટણી લઈને સરકારી અને સહકારી રાજકારણમાં પણ એક પ્રકારની ઉગ્રતા હતી તે હવે શાંત થઈ છે અને બનાસ ડેરીની જે ચૂંટણી છે એનું નિયામક મંડળ પણ બિનહરીફ લગભગ થઈ ચૂક્યું છે। બિલકુલ, આભાર અતુલ।